નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, વિદેશ જવું સૌને ગમે છે। વિદેશ જવું કોને ન ગમે? હું બહાર જાઉં, કમાઈને આવું અને ભારતમાં પછી એ પૈસાથી કાં તો કંઈ બિઝનેસ ચાલુ કરું અથવા તો ફેમિલી સાથે સુખેથી રહું, આમ દરેકના સપના હોય છે, અથવા તો વિદેશમાં કાયમ માટે સેટલ થઈ જવું। પરંતુ એ વિચાર આવવાની સાથે સાથે વ્યક્તિઓ ક્યારેક ક્યારેક એવા ફ્રોડ જે ચીટરો છે તેના હાથે લાગી જતા હોય છે અને પોતાનું અહીંયા જે હોય છે બચાવેલું એ પણ ગુમાવી દેતા હોય। એવો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે। કેનેડામાં સ્ટુડન્ટ વિઝા કરી આપવાના બહાને લાખો રૂપિયા લીધા પછી પણ તેનું કામ નહીં કરી અને 6 મહિનાથી પોલીસની જે કહેવાય કે પકડથી બહાર એવા વ્યક્તિની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આપ જાણો જ છો કે જે કામ હાથમાં લે એટલે પછી એ પૂરું કરે છે। આ વ્યક્તિ 6 મહિનાથી અલ્લે ટલ્લે ક્રાઇમ બ્રાન્ચને ગોથે ચડાવતા હતા, પરંતુ છેલ્લા ક્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચથી બચીને રહેશે અને ક્રાઇમ બ્રાન્ચે પણ અને ફ્રોડિંગ મિત્રો કેટલા રૂપિયાનું આપણે વાત કરીએ તો આ જે વ્યક્તિ છે સ્ટુડન્ટ વિઝાનું કામ કરતો હતો અને સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને ટુકડે કરીને 6,50,000 રૂપિયા અને બાકીની રકમ 22,42,000 એટલે ફરિયાદીના લખાણ મુજબ આજ દિન સુધી તેમને કોઈ રકમ જે કહેવાય કે પાછી આપી જ નથી, વિશ્વાસઘાત કરેલો છે અને ઠગાઈ કરેલી છે અને સાથે સાથે આ બધા પૈસા લઈને આ ભાઈ ભાગી જાય છે। તો તમે વિચારો કે 28,92,000ની ઠગાઈ આ જે આરોપી છે હિતેશ નગીન પટેલ રહે લક્ષ્મીનગર સોસાયટી, મારવાડી સોસાયટી, બારેજા, અમદાવાદ, શિવાંગીબેન હિતેશ નગીન પટેલ એ પણ ત્યાં જ રહે છે। આમ બંને પતિ પત્ની દ્વારા આ ઠગાઈ કરવામાં આવી છે અને આ લોકો એટલું મીઠું બોલતા હોય। તમે એમની ઓફિસોમાં જાઓ એટલે ઠાઠબાઠથી ઓફિસો બનાવેલી હોય, રિસેપ્શનો બહુ જ જોરદાર રાખેલી હોય, તમારી સાથે મીઠું કોયલ જેવી વાતો કરે, તમે એની વાતોમાં ભોળાઈ જાઓ। તમને એમ કે આપણે અહીંયા બેસશું, સીધી ફ્લાઇટ આવશે અને અમેરિકા, કેનેડા કે લંડન જેવા દેશમાં ઉતરી જશું। જતાં પહેલાં એકવાર વિચાર કરજો। અને વડોદરા શહેર હોય, અમદાવાદ, ગુજરાતની કોઈ પણ પોલીસ કામ કરવા બેઠી જ છે, પરંતુ આપણે હાથે કરીને શું કામ શિકાર બનવું? 4 જણની સલાહ લેજો। આપણું કોઈ વ્યક્તિ બહાર ગયું હોય તેના માર્ગદર્શન હેઠળ ચાલજો। આ અહેવાલ ખાસ રજૂ કરવાનું મુખ્ય કારણ આ જ છે, કારણ કે અનેક લોકોના શિકારો બન્યા છે। ઘણા લોકો પકડાય છે, ઘણા લોકો પકડાતા નથી, ઘણા લોકો બહાર આવતા પણ નથી આ કિસ્સાઓ, પરંતુ આ કિસ્સો બહાર આવ્યો છે। તો જે લોકોને વિદેશમાં જવાનું સપનું હોય તો એ લોકો ચેતી જજો અને તમારી બુદ્ધિ અને વિવેકથી કામ કરજો। તો ફરીથી નવા આવા જ અહેવાલ સાથે મળીશું, ત્યાં સુધી મને અને મારા સાથી મિત્રને રજા આપશો।